ચાલો હવે પાછો વિભાગ ડી પેપર નંબર પહેલાનો હવે આપણે શું કરીએ છીએ વિભાગ ડી કરીએ છીએ ફ્રેન્ડ્સ. ચાલો વિભાગ ડી ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર પહેલું 37મો દાખલો જુઓ છીએ બધાય. 37મો દાખલો જુઓ બધાય. નીચેની માહિતી પરથી ભરત અને યશની ભાગીદારી પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી. જો ઈઝી દાખલો છે. શું લેવાની છે? ભારિત સરેરાશ અને ખરીદીના વર્ષ કેટલા લેવાના છે? 3. ઈઝી ફ્રેન્ડ્સ. ચાલો ગણીએ. દાખલા નંબર 37. હાલો બધા બકબક બંધ કરો, આમાં ધ્યાન દો. દાખલા નંબર 37 ગણો. ઓય દાખલા નંબર 37. ચાલો પેલા વર્ષ આપ્યા છે, નફો આપ્યો છે. આપણે શું કરવું પડશે? ભાર લખવો પડશે, બરોબર ને? ચાલો પેલા વર્ષો, નફો રૂપિયામાં, પછી શું લખવો પડશે? ભાર. ભાર ઉપરથી આપણે શું ગોતશું? ભારિત નફો. કેમ મળશે ફ્રેન્ડ્સ ભારિત નફો? નફો હોય એને ગુણ્યા શું કરી દેવાનું? ભાર કરી દેવાનું. ચાલો વર્ષ ક્યાંથી ચાલુ થાય છે? 18, 19 થી 22, 23. 2018, 19, 2019, 20, 2020, 21, 2021, 22, 23. ક્લિયર છે? ઈઝી ને? ચાલો નફો. ચાલો જુઓ પેલા વર્ષનો કેટલો છે ફ્રેન્ડ્સ? 20,000, પછી 30,000, પછી 37,500, પછી 45,000, પછી 60,000. ઓકે ચલો ભાર કઈ ન કે તો 1 2 3 4 5, 4 ને 5. ચલો જે કુલ ભાર કેટલો થયો? કુલ ભાર કેટલો આવ્યો ફ્રેન્ડ્સ? 15. ચાલો ભારિત નફો ગોતીએ. 20,000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 20,000. ભારિત નફો કેમ મળે? તો કે નફો ગુણ્યા ભાર. 30,000 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 60,000. 37,500 ગુણ્યા 3 એટલે 1,12,500. 45,000 ગુણ્યા 4 એટલે 1,80,000. 60,000 ગુણ્યા 5 એટલે 3 લાખ. ક્લિયર? કુલ ભારિત નફો કેટલો આવ્યો? બધાને સરવાળો કરો. કુલ ભારિત નફો 6,72,500. ક્લિયર? હવે આના ઉપરથી આપણે શું ગોતવાનો છે? પેલું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભારની સંખ્યા અથવા કુલ ભાર. ચાલો કુલ ભારિત નફો આપણે કેટલો ગોત્યો હતો? 6,72,500. કુલ ભાર કેટલા છે આપણે કર્યા? 15. 6,72,500 ભાગ્યા 15 કરો ફ્રેન્ડ્સ. 40,000, 44,833. 0.33 ઉડાડ દઉં છું. હાલો હવે શું ગોતવાનું છે? પાઘડી 0.33 હતા ને? હાલો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ચાલો પાઘડી ભારિત સરેરાશ નફો કેટલો હતો? 44,833.33 ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષ કેટલા લેવાના હતા? 3. આયુષ્ય
3 વર્ષ બરોબર છે એટલે કેટલા આવ્યા 1,34,000 હે 499 ને એટલે 500 કર નાખ્યા 500 કર નાખ્યા 1,34,000 ને 500 ક્લિયર રમકડા જેવો દાખલો હવે જો એક્ઝામમાં કેવું થશે આવા દાખલા જોવો ને તો તમે એક્સાઇટેડ થઈ જાશો અને પછી શું કરશો ધીરે ધીરે દાખલા ગણશો નહીં આવો દાખલો આવ્યો છે ફટાફટી ગણવાનો છે બરાબર છે 2 થી 3 મિનિટમાં દાખલો ગણી નાખવાનો ઓવર દાખલો હવે 2 થી 3 મિનિટ વધીને 2 થી 3 મિનિટમાં સમ પૂરો થઈ જાવ છો કોઈ જાતનું ખોટું એક્સાઇટમેન્ટ લઈ આવવાનું નથી કારણ કે હજી પિક્ચર અભી બાકી છે હાલો સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામાં આવશે 38 હાલો ઈ પણ પ્રાગડીનો જ છે શ્યોર જ છે અંજલિ અને આકાશની પેઢીની મૂડી 8 લાખ છે અપેક્ષિત વર્તન દર 12% છેલ્લા 3 વર્ષનો નફો ક્રમે 1,40,90,000 પાઘડીનું મૂલ્ય 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધાર અધિક નફાનું 2 વર્ષની ખરીદી એટલે આપણે અધિક નફો ગોતવો પડશે ને તો ચાલો અધિક નફાનું આપણે ફોર્મેટ બનાવશું બરોબર છે યાદ છે ને બધાને આખું કોષ્ટક ચાલો કોષ્ટક યાદ હોય તો ડાયરેક્ટ કોષ્ટક થી ચાલુ કરી દઉં છું બરાબર ચાલો પહેલું શું હતું ધંધામાં રોકાયેલી મૂડી સ્ટેપ 1 ધંધામાં રોકાયેલી મૂડી હવે ચાલો અહીંયા તો ઓલરેડી એને ગણીને જ આપી છે કેટલા રૂપિયા 8 લાખ નો આપી હોય તો ખબર આપણે કરતા પડતા શું કરવું પડતું મિલકત માઇનસ દેવા પણ અહીંયા ઓલરેડી આપી જ છે બરાબર સ્ટેપ બીજું શું હતું અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે 12% ચાલો સ્ટેપ ત્રીજું શું ગોતવું પડશે અપેક્ષિત નફો હાલો સૂત્ર બોલો જી અપેક્ષિત નફાનું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચાલો રોકાયેલી મૂડી કેટલી છે ગાઈસ હમણાં જ આપણે કરી ને 8 લાખ ઉપર જુઓ સ્ટેપ 1 માં 8 લાખ અપેક્ષિત વળતરનો દર સ્ટેપ 2 માં જુઓ કેટલો છે 12% એટલે 12 8 ને 96,000 થશે ગાઈસ ચાલો સ્ટેપ ત્રીજું શું છે સોરી સ્ટેપ ચોથું સરેરાશ નફામાં કઈ કીધું નથી એટલે કઈ સરેરાશ લેશો સાદી પેલા આપણને આપ્યા છે વર્ષ કેટલા વર્ષની વાત કરી 1 2 3 પછી આપ્યો છે નફો કેમાં રૂપિયામાં કેટલો છે 1,41,40,000 ને 90,000 1,40,000 90,000 સાદી સરેરાશ જ છે એટલે કુલ નફો કરો જે કેટલો થયો કુલ નફો કેટલો થયો 3,30,000 આટલું થયું ચલો સરેરાશ નફાનું સૂત્ર બધાને યાદ છે ને સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષો ચાલો કુલ નફો કેટલો હતો 3,30,000 કુલ વર્ષ કેટલા થયા 1 2 ને 3 એટલે કેટલા આવ્યા 1 લાખ ચાલો સ્ટેપ 4 મળી ગયું સરેરાશ નફો ફ્રેન્ડ્સ ઓકે હાલો સ્ટેપ 5 શું ગોતવાનું છે અધિક નફો વેરી ગુડ અધિક નફો હાલો અધિક નફાનું સૂત્ર યાદ છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ચાલો સરેરાશ નફો હમણાં આપણે ગઈ તો કેટલો આવ્યો 1,10,000
માઇનસ અપેક્ષિત નફો હમણાં જ ગયો તો કેટલો હતો 96,000. 14,000 આવે છે. ચાલો હવે સ્ટેપ 6 કયું હતું? સ્ટેપ 6 શું લેવાનું છે? પાઘડી. હાલો પાઘડીનું સૂત્ર શું હતું? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા અધિક નફો છે 14,000 હમણાં ગઈ તો આપણે સ્ટેપ 5 માં ખરીદીના વર્ષ 2 લેવાના ને, એટલે કેટલા થશે? 28,000 રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? આવડ્યું કે ન આવડ્યું? ક્લિયર? બધું હમણાં આવી જાય. આખા પેપર બધા સોલ્વ કરશું ને એક મિનિટ આવી જાય. બધી એક મેથડ આવી જાય. હાલો બીજું પૂરું ગાઈસ. હવે ત્રીજું 39મો દાખલો જુઓ. આરાધ્ય કંપની લિમિટેડના 31/3/22 અને 23 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકમાં નીચે માહિતી છે તેના પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. કયું બનાવવાનું છે? તુલનાત્મક. હેડિંગ ખાસ જોવાનું, કયું પૂછ્યું છે? તુલનાત્મક. ચાલો બનાવીએ. પહેલી વાર ને? ઓકે. ચાલો 39મો દાખલો જુઓ. હાલો હેડિંગ આપો તુલનાત્મક. તુલનાત્મક નફા નુકસાન પત્રક. તુલનાત્મક નફા નુકસાન પત્રક. હવે સાઈડમાં રાખી દેજો, પછી દેજો, પેલા હું ભણાવી દઉં. હાલો બધા ડ્રો કરો ફટાફટી ફ્રેન્ડ્સ. કીધું પછી કરજે. હાલો વિગત નોંધણી પાના નંબર. પહેલું કયું વર્ષ છે? 22 લેવાનું. પછી કયું લેવાનું? 23. 31/3/22. 31/3/23. પછી શું ગોતવાનો છે આપણે? વધારો અથવા ઘટાડો, પણ કેમાં? રૂપિયામાં. અને પછી શું કરવાનો છે? વધારો અથવા ઘટાડો શેમાં? ટકાવારીમાં. યાદ આવતું હોય તો મેં શીખવાડ્યું હતું. આને નંબરિંગ કરી દઈએ. 1 2 3 4 5 6. હાલો પાંચમું ટેબલ કેમ મળશે? ચોથું માઇનસ ત્રીજું. ચોથું ટેબલ હોય એમાંથી ત્રીજું ટેબલ માઇનસ કરી દઈએ એટલે આપણને પાંચમું મળી જશે. બરોબર. છઠ્ઠું ટેબલ કેમ મળશે? આપણને પાંચમું ટેબલ મળશે, એને ભાંગ્યા ત્રીજું ટેબલ ગુણ્યા 100. પાંચમું ટેબલ ભાંગ્યા ત્રીજું ટેબલ ગુણ્યા 100. ક્લિયર છે બધાને એવરીવન? ક્લિયર ને? ચાલો ડિટેલ જોતા જઈએ. વેચાણની ઉપજો છે. જો યાદ રાખજો, આડાઅવળું નો થાય. વેચાણની ઉપજો. હાલો 22 માં જુઓ કેટલી છે? જો 22 અહીંયા છે 19,50,000. 23 માં કેટલી છે? 25,35,000. જો આડાઅવળી નો થાય હજી કહું જોજો. 22 નું 22 માં ને 23 નું 23 માં કરો જે માઇનસ. 25,35,000 માઇનસ 19,50,000 એટલે 5,85,000. ટકાવારી કાઢો જોઈએ. 5,85,000 ભાંગ્યા 19,50,000 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 30%. ક્લિયર છે બધાને? ચાલો પૂરો કરીએ આપણો સમ. હાલો પછી જુઓ બીજું શું આપ્યું છે? અન્ય આવકો. લખો અન્ય આવકો. બાવીસ માં કેટલી છે ગાઈસ? 1,90,000 ને 23 માં 2,85,000. અહીંયા લખશું 1,90,000, અહીંયા લખશું 2,85,000. હાલો બાદ કરો.
285 માઇનસ 190 એટલે કેટલા થયા? 95,000. 95 ને 95 ભાગ્યા 190 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 50%. ક્લિયર? ચલો હવે આવકમાં કઈ બીજું છે ફ્રેન્ડ્સ? નથી. તો હવે આનો શું કરી દેવો પડશે? સરવાળો. અહીંયા આપણે લોકો લખશું કુલ ઉપજો. કુલ ઉપજો એ કહી દો. બરાબર. ચલો 1950 પ્લસ 190 એટલે 21,40,000. 25,35,000 વત્તા 285 28,20,000. હવે જો હવે આપણે વધારો ઘટાડો ટકાવારી છે ને એ તો કાયદેસર જેમ કરતા હતા ને એમ જ કરવાનું. કેમ કરવાનું? 28,20 માઇનસ 21,40 6,80,000. અને ટકાવારી પણ આપણે જેમ કાયદેસર કાઢતા હોય ને એમ જ 680 ભાગ્યા 21,40 ગુણ્યા 100 31.78. ક્લિયર થઈ ગયું? એ કાયદેસર જ કરવાનું. બરાબર. એના પછી આપણે લોકો શું કરવાના છે? ખર્ચાઓ. ખર્ચાઓ. હાલો, ખર્ચાઓમાં પેલું વપરાયેલ માલની પડતર. લખો ગાઈસ, વપરાયેલ માલની પડતર. જો જીએ 22 માં કેટલી છે ફ્રેન્ડ્સ? 9,50,000. 23 માં કેટલી છે? 11,40,000. જો હજી કેટલો વધારો ઘટાડો થયો? 11,40 માઇનસ 9,50 1,90,000. ટકાવારી કાઢો જોઈએ. 1,90,000 ભાગ્યા 9,50 ગુણ્યા 100 20%. ઓકે. એના પછી છે નાણાકીય ખર્ચાઓ. નાણાકીય ખર્ચાઓ. ચલો 22 માં કેટલું છે ફ્રેન્ડ્સ? 1,50 ને 23 માં 90,000. અહીંયા લખવાના 1,50,000. અહીંયા લખવાના 90,000. વધારો ઘટાડો 90,000 માઇનસ 1,50 એટલે માઇનસ 60,000. ચલો ટકાવારી કાઢો. માઇનસ 60,000 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100 માઇનસ. એના પછી છે ઘસારો. બંનેમાં કેટલો આપ્યો છે? 60,000. તો લખી નાખીએ ઘસારો 60,000. 60,000. કઈ પણ જાતની વધઘટ છે નહીં. એના પછી છે અન્ય ખર્ચાઓ. અન્ય ખર્ચાઓ. ચલો પેલામાં કેટલું છે ગાઈસ? 3,40,000. બીજામાં કેટલા છે? 4,25,000. ચલો હવે શું કરવું? 4,25 માઇનસ 3,40 કેટલા આવ્યા? 85,000. ટકાવારી કાઢો. 85,000 ભાગ્યા 3,40,000 ગુણ્યા 100 25%. ચલો ખર્ચાઓ પૂરા ગાઈસ. ચલો એનો હિસાબ કરીએ. કુલ ખર્ચાઓ બી. ચલો 9,50 વત્તા 1,50 વત્તા 60 વત્તા 3,40 15 લાખ. 11,40 પ્લસ 90,000 પ્લસ 60,000 પ્લસ 4,25 17,15,000. ચલો ટકાવારી બધું પ્લસ માઇનસ કાયદેસર કરવાનું. 17,15,000 માઇનસ 15 લાખ 2,15,000. ટકાવારી કાયદેસર 15 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે ઓકે. હવે આપણે આવકમાંથી ખર્ચને માઇનસ કરશું એટલે આપણને કયો નફો મળશે? આવક વેરા પહેલાનો નફો. બરોબર છે. હાલો આવકમાંથી ખર્ચને માઇનસ કરો ગાઈસ. 21,40,000 માઇનસ 15 લાખ કેટલા? 6,40,000. 28,20,000 માઇનસ 17,15,000 11,05,000. હાલો વધઘટ ને ટકાવારી કાયદેસર કરવાની. 11,05,000 માઇનસ 6,40,000 4,65,000. 4,65,000 ભાગ્યા 6,40,000 ગુણ્યા 100 67 નથી ને?
ઓકે 66 કહીએ. ઓકે, પછી આપણે શું કરવાનું છે? માઇનસ કરવેરાની જોગવાઈ. કેટલા ટકા કીધી ગાઈસ? 30%. ચલો 6,40,000 ગુણ્યા 30% કરો. 1,92,000. ચલો માઇનસ બરાબર દબાવો. કેટલા? 4,48,000. અહીંયા લખવાનું કરવેરા બાદનો નફો. ચલો 11,05,000 ગુણ્યા 30%. 3,31,500. માઇનસ બરાબર દબાવો. હવે આપણે આ પ્લસ માઇનસ હંમેશા કેમ કરવાનું? કાયદેસર. 3,31,500 માઇનસ 1,92,000. 1,39,500 એને ભાંગ્યા 1,92,000 ગુણ્યા 100. 72.66. ચાલો પાછું આ પણ કાયદેસર. 7,73,500 માઇનસ 4,48,000. 3,25,500 ભાંગ્યા 4,48,000 ગુણ્યા 100 એટલે ઈઝી ગાઈસ. ઈઝી દાખલો હતો. ઈઝી. ઓકે, આગળ હવે 40મો દાખલો. 40 ના દાખલાની અંદર શું કે છે? 40 ને 41 બે દાખલા બાકી છે. જેને જાવું હોય એ જાય, જેને ન જાવું એ બેસે. હરી લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે આપણે શું ગોતવાનું છે? ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. ચાલો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરનું પહેલા તો સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. તો આપણે લોકો શું કરીએ? પેલા ગોતી લઈએ કે ચાલુ મિલકત કઈ કઈ છે અને ચાલુ દેવા કયા કયા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા હું લખીશ બધી ચાલુ મિલકતો. અહીંયા હું બધે લખીશ ચાલુ દેવા. અહીંયા લખીશું ગાઈસ રકમ રૂપિયા. અહીંયા પણ હું લખીશ રકમ રૂપિયા. ચાલો સૌથી પહેલા રોકડ અને રોકડ સમકક્ષ આપણે શું કહેવાશે? ચાલુ મિલકત. લખો ચાલુ મિલકતમાં રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 1,80,000. ચાલો એના પછી દેવાદારો. ચાલો નથી ને દેવાદારોમાંથી હાલ ખાધનામાં છે કે નથી? તો દેવાદારો ચાલુ મિલકત કેવાશે? દેવાદારો કેટલા રૂપિયા છે? 1,20,000. પછી લેણી ઊંડી પણ આપણી શું કહેવાશે? ચાલુ મિલકત ને. લેણી ઊંડી કેટલા રૂપિયા છે? 60,000. ચાલો એના પછી સ્ટોક, ઈ પણ આપણે શું કહેવાય? ચાલુ મિલકત. સ્ટોક કેટલા રૂપિયા છે? 1,40,000. પછી ચાલુ રોકાણો, ઈ પણ આપણી ચાલુ મિલકત કહેવાય ફ્રેન્ડ્સ. ચાલુ રોકાણો કેટલા રૂપિયા છે? 1,00,000. પછી શું કહેવાય? લેણદારો, ઈ આપણું શું કહેવાશે? ચાલુ દેવું. લખો લેણદારો 2,00,000 રૂપિયા. દેવી હુંડી આપણું ચાલુ દેવું કહેવાય. દેવી હુંડી કેટલા રૂપિયા? 1,00,000. પછી ચૂકવવા બાકી ખર્ચ, ઈ પણ ચાલુ દેવું કહેવાશે. ચૂકવવા બાકી ખર્ચા કેટલા રૂપિયા? 80,000. પછી કરવેરાની જોગવાઈ, ઈ પણ ચાલુ દેવા કહેવાય ફ્રેન્ડ્સ. કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા? 80,000. કમ્પ્લીટ છે એવરીવન? ના ઓકે? ચાલો કરો જે ટોટલ ચાલુ મિલકત નો 6,00,000 અને ચાલુ દેવાનો ટેક્સ્ટ બુક નો દાખલો છે, યાદ આવે? સ્વાધ્યાય નો. ઓકે, આટલું થયું. હાલો હવે પહેલું આપણું કામ છે ચાલુ ગુણોત્તર. સૂત્ર યાદ છે કે મને એકને જ યાદ છે માય ડિયર ફ્રેન્ડ્સ? તમને યાદ છે? બોલો જી ચાલુ ગુણોત્તર બરાબર. ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા.
હવે જો આ સૂત્રમાં મેં ટૂંકાણમાં લખ્યું પણ તમારે એક્ઝામમાં ટૂંકાણમાં લખવાનું નથી, બરાબર? તમારે ફૂલ લખવાનું છે. ચાલુ મિલકત કેટલી છે માય ડિયર ફ્રેન્ડ્સ? 6 લાખ. ચાલુ દેવા કેટલા ગોઈતા? 4,60,000. શું જવાબ આવ્યો? 6 લાખ ભાંગ્યા 4,60,000 એટલે 1.30 જેમ 1. યાદ આવે છે? ચાલુ ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર હોય તો જેમ શું લખવાનું? 1 લખવાનું. હાલો, પ્રવાહી ગુણોત્તર માટે પહેલા તો પ્રવાહી મિલકત ગોતવી પડશે ને ગાઈસ? ગાઈસ, પ્રવાહી મિલકતો યાદ છે? પ્રવાહી મિલકતોનું સૂત્ર ચાલુ મિલકત માઇનસ આખર સ્ટોક હતું માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચાઈ હતું. યાદ આવે તો માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચા. હાલો, ચાલુ મિલકત કેટલી છે? 6 લાખ. હોઈતી ને આપણે ચાલુ મિલકત 6 લાખ. સ્ટોક કેટલો છે જો તો? 1,40,000 માઇનસ કરીએ સ્ટોક 1,40,000. અગાઉથી ચૂકવેલ કઈ ખર્ચ છે નહીં એટલે શૂન્ય. એટલે એવી પ્રવાહી મિલકતો 4,60,000 રૂપિયા. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર તમને યાદ છે કે મને યાદ છે? મને તો યાદ જ હોય, પણ તમને યાદ કરો માતાઓ, યાદ કરો. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો આકા માઈલમાં છેદમાં ચાલુ દેવા. પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. હવે પ્રવાહી મિલકત હમણાં જ ગોઈતી કેટલી હતી? 4,60,000 માય ડિયર ફ્રેન્ડ્સ. ગોઈતી ને? અને ચાલુ દેવા તો 4,60 છે જ. જવાબ હું આવ્યો? 1 જેમ ઈઝી ઈઝી. હાલો, ઈ સમ પણ આપણો કમ્પ્લીટ બધાય લખાઈ ગયો. એના પછીનો સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામાં આવે છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 41. સમર્થ કંપનીની નીચે આપેલી વિગતોના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે ફ્રેન્ડ્સ. બીજું એ જોવા કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પેલા નફો, દેવાદારમાં વધારો, લેણી મૂડીમાં વધારો. યાદ આવે છે? ઉદાહરણ નંબર 9 કે 10 છે. ઉદાહરણ નંબર 9 છે અથવા 10 છે. યાદ આવતો હોય બરાબર છે, કઈ વાંધો નહીં. ચાલો આપણે કરી લઈએ ફ્રેન્ડ્સ. હેડિંગ આપી દેવાનું તમારી રીતના. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એવું હેડિંગ લખજો. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. વિગત રકમ રૂપિયા. સૌથી પહેલા છે ગાઈસ કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પહેલાનો નફો 4,95,000. કાર્યશીલ મૂડીમાં ફેરફારો પહેલાનો નફો 4,95,000. તો ક્લિયર છે ગાઈસ? હવે આપણે યાદ આવતું હોય તો પેલા શું કરી દેવાનું? ઉમેરો. પછી શું કરી દેવાનું? બાદ. યાદ આવતું હોય તો મેં તમને એક વસ્તુ લખાઈ હતી, ખબર છે? એ ચાલુ મિલકતો વધે ને, ચાલુ મિલકત અને રોકડ ને કેવો સંબંધ છે? ઊંધો સંબંધ. યાદ આવે? વ્યસ્ત સંબંધ. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટશે તો રોકડ વધશે. અને ચાલુ દેવા અને રોકડ ને કેવો સંબંધ હતો? સીધો સંબંધ. એ ચાલુ દેવું વધે તો રોકડ વધે, ચાલુ દેવું ઘટે તો રોકડ ઘટે. હવે હું તમને શોર્ટકટ શીખવાડેલું છે, તમારે નથી લખવાનું બરાબર છે. આવું મેં તમને લોકોને સિમ્પલી શીખવાડેલું છે કે જેથી કરીને તમે લોકો ડિસાઈડ કરી શકો કે રોકડ આવે છે કે રોકડ જાય છે. ચલો, પેલું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પેલા નફો 4,95,000 ઓલરેડી લખી નાખ્યો આપણે. દેવાદારોમાં વધારો. દેવાદાર આપણે શું કહેવાય? ચાલુ મિલકત. હવે ચાલુ મિલકત વધી, રોકડ ઘટે તો બાદમાં લખશું. બાદમાં લખીએ દેવાદારોમાં વધારો. કેટલા રૂપિયા છે ગાઈસ? 75,000.
ક્લિયર છે? એના પછી આગળ લેણી ઊંડીમાં ઘટાડો. લેણી ઊંડી આપણે શું કહેવાય? ચાલુ દેવું. ચાલુ દેવું ઘટશે તો રોકડ પણ ઘટશે, તો બાદ લખશું. લેણી હુંડીમાં ઘટાડો. લેણી છે કે દેવી છે? સોરી, લેણી છે તો એ આપણે શું કહેવાય? ચાલુ મિલકત કહેવાય. લેણી ઊંડી આપણે શું કહેવાશે? ચાલુ મિલકત. ચાલુ મિલકત ઘટશે તો રોકડ શું થશે? વધશે. ઊંધો સંબંધ હોય ને, એટલે અહીંયા લખશું લેણી હુંડીમાં ઘટાડો 40,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી આગળ સ્ટોક આપણે શું કહેવાશે? ચાલુ મિલકત. સ્ટોક ઘટ્યો તો રોકડ શું થશે? વધશે. સ્ટોકમાં ઘટાડો કેટલા રૂપિયા છે? 30,000. ચાલો, અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો. અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણે શું કહેવાય? મિલકત. તો અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો એટલે કે ચાલુ મિલકત વધશે તો રોકડ શું થશે? ઘટશે. અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો કેટલા રૂપિયાનો છે ફ્રેન્ડ્સ? વધારો 25,000. એના પછી ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી આપણે શું કહેવાય? ચાલુ દેવું. ચાલુ દેવું વધશે તો રોકડ પણ વધશે. ચૂકવવા બાકી ખર્ચમાં વધારો કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ? 15,000. એના પછી છે લેણદારોમાં ઘટાડો. લેણદારો આપણું શું કહેવાય? ચાલુ દેવું. તો લેણદારો ઘટશે તો રોકડ પણ ઘટશે. લેણદારોમાં ઘટાડો શું કામે થાય છે એનું લોજિક મેં તમને આખું જે તે ટાઈમે ચેપ્ટર ભણતા હતા ત્યારે કહી દીધું હતું. યાદ આવે છે? ક્લિયર? ચલો પ્લસ નો સરવાળો કરો માય ડિયર ફ્રેન્ડ્સ. 40 ને 30 70 ને 15 85,000 પ્લસ 85,000. 75 પ્લસ 25 1 લાખ માઇનસ 1,20,000. ચલો કરો જે પ્લસ માઇનસ. 4,95,000 વત્તા 85,000 માઇનસ 1,20,000 એટલે શું લખશો? રોકડ આવક પ્રવાહ. રોકડ આવક. ક્લિયર ફ્રેન્ડ્સ? ઈઝી. કાલે વધારે ટાઈમ લઈને આવજો. કાલે આપણે લોકો 5 દાખલા ગણવાના છે વિભાગ ઈ ના. બરોબર છે? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.